નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આજે વાત કરવાની છે પ્રોસ્ટેટ કેન્સરની, અને આ વાત ખાસ એટલા માટે કરી રહ્યા છે કારણ કે અત્યારે પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે. આવે છે કે ખાસ કરીને અલગ અલગ જે તે પ્રકારના કેન્સર છે એ પ્રકારના કેન્સર વિશે અવેરનેસ આવી શકે લોકોમાં, અને તેની સાથે સાથે લોકો ક્યાંક તેના વિશે જાણીને એવું કહી શકાય કે ક્યાંક પહેલેથી જ એના વિશે પ્રિવેન્શન કરી શકે અને તેની સાથે જ ક્યાંક ટ્રીટમેન્ટ વિશે એના વિશે જાણકારી મેળવી શકે. તો આજે વાત કરવાની છે પ્રોસ્ટેટ કેન્સરની. ઘણા બધા અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય છે, પરંતુ જાગૃતતા ન હોવાના લીધે ક્યાંક કહી શકીએ છીએ કે કેન્સર એટલે કેન્સર લોકો સમજી લેતા હોય છે, પરંતુ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો આ વાતને સમજે કે કેન્સર એટલે કેન્સર નથી. અત્યારે આપણા દેશમાં એવી ટેકનોલોજી છે અને ખાસ કરીને ક્યાંક કહી શકીએ છીએ કે મેડિકલ ક્ષેત્રે એટલી ઉપલબ્ધિ થઈ છે, હાંસિલ કરી છે આપણે, કે આપણે દરેક બીમારીનો હલ લાવી શકીએ છીએ. એવામાં જ્યારે કેન્સરની વાત હોય ત્યારે ખાસ કરીને આજે આપણે જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની વાત કરી રહ્યા છીએ ત્યારે તેના કારણ શું હોય છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું, અને તેની સાથે આપને ટ્રીટમેન્ટ વિશે પણ જણાવીશું. આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર હેમાંગ બક્ષી, જેઓ યુરો ઓન્કોલોજિસ્ટ છે એન્ડ રોબોટિક સર્જન છે એટ HCG કેન્સર હોસ્પિટલ અમદાવાદ. તો ડૉક્ટર હેમાંગ બક્ષી, આપનું સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર હેમાંગ, આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રોસ્ટેટ કેન્સરની. તો જે પ્રકારે મેં કહ્યું કે અલગ અલગ પ્રકારો રહેલા છે, પરંતુ આ વખતે અત્યારે આ મંથ ચાલી રહ્યું છે, પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે, ત્યારે પ્રયત્ન કરીશું કે એના વિશે અવેરનેસ આવી શકે. ત્યારે પહેલો સવાલ આપને પૂછવા માંગીશ કે ભારત દેશમાં, આપણા દેશની જો વાત કરીએ તો પ્રોસ્ટેટ કેન્સર અત્યારે કેટલું સામાન્ય બની ગયું છે અને શું છે પ્રોસ્ટેટ કેન્સર? હવે પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં 50 વર્ષ પછીની વયે થતું સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે, અને દિવસે દિવસે એનો ઇન્સિડન્સ વધતો જાય છે. આપણે આંકડાની વાત કરીએ તો દર લાખે લગભગ 9 થી 10 પુરુષોને ભારત દેશમાં પ્રોસ્ટેટ કેન્સર થાય છે. તો અહીંયા એવું કહી શકીએ કે અત્યારે આ ખૂબ જ કોમન બની ગયું છે ભારત દેશમાં પણ. જો વાત કરીએ અહીંયા ખાસ કરીને કારણોની, તો કયા રીઝન્સ આની માટે જવાબદાર કહી શકાય છે? કયા એવા કારણો છે, કયા એવા પરિબળો છે કે જેના લીધે આ પ્રોસ્ટેટ કેન્સર થતું હોય છે? ને એમાં પણ જ્યારે આપણા દેશની વાત હોય ને સામાન્ય થતું જોવા મળી રહ્યું છે, ત્યારે કયા કારણો છે? પ્રોસ્ટેટ કેન્સર માટે કોઈ ચોક્કસ કારણ જવાબદાર નથી. જેમ કે અન્ય કેન્સરમાં આપણે જોઈએ કે તમાકુ ખાવાથી મોંનું કેન્સર થાય, કે સિગરેટ પીવાથી ફેફસાનું કેન્સર થાય, તેવી રીતે પ્રોસ્ટેટ કેન્સર માટે કોઈ ચોક્કસ કારણ જવાબદાર નથી, પણ એન્વિરોન્મેન્ટલ એટલે પર્યાવરણને લાગતા ફેક્ટર અને અમુક વારસાગત ફેક્ટર્સ આના માટે જવાબદાર છે. પ્લસ અમુક વાર હોર્મોનલ ઇમ્બેલેન્સ જે થતું હોય પુરુષમાં, દરેક પુરુષમાં 50 વર્ષ પછી અમુક હોર્મોનના ફેરફારો થતા હોય છે, ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટતું હોય છે, અને એ હોર્મોનલ ઇમ્બેલેન્સ આ પ્રોસ્ટેટ કેન્સર માટે કારણભૂત હોય છે. જી ચોક્કસથી. હવે અહીંયા જો સિમ્ટમ્સની વાત કરવામાં આવે તો કેવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે ડૉક્ટર? કારણ કે આપણે લક્ષણોને જો ઓળખી શકીશું તો આપણને ક્યાંક વહેલી તકે ખ્યાલ આવશે કે આ પ્રકારની કોઈ બીમારી છે, અને વહેલી તકે આપણે ડૉક્ટર પાસે પણ જઈ શકીશું. તો અહીંયા કેવા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે? શરૂઆતના તબક્કામાં પ્રોસ્ટેટ કેન્સરમાં કોઈ ચિહ્નો જોવા નથી મળતા, પણ પ્રોસ્ટેટ ગ્રંથિ જ્યારે મોટી થાય, જેમ સાદી ગાંઠ હોય કે કેન્સરની ગાંઠ હોય, તો પેશાબમાં અટકાવો થવો, બળતરા થવી, દુખાવો થવો, ધાર ધીમી પડવી, વારે ઘડીએ પેશાબ કરવા જવું પડવું, આ બધા ચિહ્નો પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના ચિહ્નો છે. હવે આ જ ચિહ્નો પ્રોસ્ટેટની સાદી ગાંઠમાં પણ જોવા મળે છે. એટલે શરૂઆતમાં પ્રોસ્ટેટની ગાંઠ સાદી છે કે કેન્સરગ્રસ્ત છે એ આપણે ડોક્ટરના વિઝિટ અને અમુક ટેસ્ટ બાદ જ જાણી શકીએ. જ્યારે પ્રોસ્ટેટ કેન્સર પ્રોસ્ટેટની બહાર પ્રસરે છે ત્યારે આપણે એના બીજા ચિહ્નો ડેવલપ થાય છે, કારણ કે સામાન્ય રીતે આ કેન્સર હાડકામાં પ્રસરે છે, જેથી કમરનો દુખાવો, વજન ઘટી જવું, ભૂખ ન લાગવી વગેરે ચિહ્નો, પગે સોજા આવવા, આ બધા ચિહ્નો તે પછીના લેટ તબક્કામાં જોવા મળે છે. ઓકે, એટલે એવું કહી શકાય કે શરૂઆતી કોઈ એવા સિમ્ટમ્સ જોવા નથી મળતા, એટલે ધીમે ધીમે ક્યાંક કહી શકાય છે કે આના સિમ્ટમ્સ સામે આવતા હોય છે. હવે અહીંયા જ્યારે વાત આવે છે નિદાનની, કારણ કે શરૂઆતી સિમ્ટમ્સ તો જોવા નથી મળતા, પરંતુ આપણને અહીંયા નિદાન વિશે જાણકારી હોવી જોઈએ કે જો આપણને એવું કંઈક થાય છે તો આપણે કઈ રીતે નિદાન કરાવી શકીએ છીએ. તો અહીંયા નિદાનની જે પ્રક્રિયા છે તે શું હોય છે પ્રોસ્ટેટ કેન્સરમાં? પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન માટે 3 ફેક્ટર જવાબદાર છે. એક તો યુરોલોજિસ્ટ અથવા યુરો ઓન્કોલોજિસ્ટ દ્વારા શારીરિક તપાસ.
જ્યારે 50 વર્ષથી મોટી ઉંમરનો માણસ યુરોલોજીસ્ટ પાસે જાય છે, તેને યુરિનમાં તકલીફ થવા માંડે ત્યારે, અથવા એક હેલ્થ ચેકઅપના ભાગરૂપે, ત્યારે યુરોલોજીસ્ટ શારીરિક તપાસ કરીને નક્કી કરે છે કે આ પ્રોસ્ટેટની સાદી ગાંઠ છે કે કેન્સરગ્રસ્ત ગાંઠ છે. શારીરિક તપાસ બાદ PSA નામનો બ્લડ ટેસ્ટ કરાય છે. હવે આ એક બહુ સિમ્પલ બ્લડ ટેસ્ટ છે અને બહુ અસરકારક ટેસ્ટ છે, જે કેન્સરના નિદાનમાં જ નહીં પણ કેન્સરના આગળના તબક્કામાં સારવારનું મોનિટરિંગ અને ફોલોઅપમાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેથી પહેલું PSA નું લેવલ બહુ અગત્યનું હોય છે. અને શારીરિક તપાસ અને PSA બાદ જો PSA 10 ની ઉપર જણાય તો પ્રોસ્ટેટની બાયોપ્સી કરવામાં આવે છે, જેના દ્વારા પ્રોસ્ટેટની ગાંઠ સાદી છે કે કેન્સરગ્રસ્ત છે એ આપણે જાણી શકીએ. ડૉક્ટર, ખાસ કરીને એ પણ એક સમસ્યા રહેલી, કારણ કે શરૂઆતી સિમ્ટમ્સ જોવા નથી મળતા, તો આપણે ક્યાંક એવું કહી શકીએ કે થોડા વધારે જ્યારે સિમ્ટમ્સ આવે ત્યારે જ આપણે નિદાન સુધી પહોંચી શકાય છે. ત્યારે એ પરિસ્થિતિને આપણે કેવી રીતે કન્ફ્રન્ટ કરી શકીએ અથવા એને આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ, તો એની એક મેથડ એ છે કે દરેક મોટી હોસ્પિટલમાં આજકાલ હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ્સ જોવા મળે છે. હવે એમાં આપણે ડાયાબિટીસ ચેક કરીએ, કોલેસ્ટેરોલ ચેક કરીએ, બધા જાતના ટેસ્ટ કરીએ છીએ. એમાં એક ટેસ્ટ આ PSA, જે મેં આપને જણાવ્યું, બ્લડ ટેસ્ટ, PSA નામનો ટેસ્ટ છે, જે આપણે બધી જ મોટી હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ્સમાં સામેલ છે. અને આ ટેસ્ટ દ્વારા આપણે સિમ્ટમ્સ ન હોય પણ PSA ની વેલ્યુ જો વધારે હોય તો તરત જ યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરીને આપણે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. તેથી એવા ઘણા દર્દી હવે અમે જોઈએ છે કે જેને કોઈ ચિહ્નો નથી હોતા પણ ફક્ત PSA ની વેલ્યુ વધારે જોવા મળે છે, અને તેનાથી અમે પ્રોસ્ટેટ કેન્સરનું અર્લી નિદાન કરી અને રોગને સંપૂર્ણપણે મટાડી શકીએ છીએ. બીજી તો અહીંયા એવું કહી શકાય છે કે ડૉક્ટર, સ્ટેજ પ્રમાણે, એટલે કારણ કે કેન્સરના ઘણા સ્ટેજીસ રહેલા છે. પ્રથમ તબક્કાનું કેન્સર હોઈ શકે, બીજા તબક્કાનું કેન્સર હોઈ શકે. હવે પ્રોસ્ટેટ કેન્સરની વાત છે ત્યારે કદાચ એવું કહી શકીએ કે પ્રથમ તબક્કો તો બધાને ક્યાંક ક્લિયર થઈ જતો હશે, કારણ કે અહીંયા શરૂઆતી સિમ્ટમ્સ જોવા જ નથી મળતા. તો શું તબક્કા પ્રમાણે અહીંયા નિદાનની પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે કે કેમ? પ્રમાણે જો એકવાર પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન બાયોપ્સી દ્વારા થાય ત્યાર પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે છે. એટલે કયા સ્ટેજમાં છે, કયા તબક્કામાં છે, જેમ આપણે કીધું એ પ્રમાણે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ. કોઈ પણ કેન્સરના જેમ 4 સ્ટેજ હોય એમ આના પણ 4 સ્ટેજ હોય છે. અને એકવાર નિદાન કર્યા પછી સ્ટેજિંગ માટે અમુક રેડિયોલોજીકલ તપાસ, એક્સરેની તપાસ થતી હોય છે, જેમ કે MRI છે, બોન સ્કેન છે, અથવા લેટેસ્ટ ટેકનોલોજી છે PSMA પેટ સ્કેન, જેમાં આખા બોડીનો પેટ સ્કેન પ્રોસ્ટેટનો અલગ પ્રકારનો હોય છે, અને જેનાથી આપણે સ્ટેજની માહિતી મેળવી શકીએ કે કયા સ્ટેજમાં છે, અને એ પ્રમાણે એની આગળ સારવાર આપણે નક્કી કરી શકીએ. જી, તો આ પ્રોસ્ટેટ કેન્સર કયા સ્ટેજમાં મટાડી શકાય છે ડૉક્ટર, એવું આપણે કોઈ અનુમાન લગાવી શકીએ ખરા? જેમ જો પ્રોસ્ટેટનું કેન્સર પણ જો પ્રારંભિક તબક્કામાં, એટલે સ્ટેજ 1 અને 2, આ 2 સ્ટેજમાં હોય તો પ્રોસ્ટેટનું કેન્સર કાયમ માટે આપણે મટાડી શકીએ છીએ. અને ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં આ કેન્સર પ્રોસ્ટેટની બહાર પ્રસરેલું હોતું નથી. જો આ કેન્સર પ્રોસ્ટેટ પૂરતું મર્યાદિત હોય તો આપણે એને ચોક્કસપણે મટાડી શકીએ અને દર્દીને હંમેશા માટે કેન્સરની ઘાતથી આપણે બચાવી શકીએ છીએ. છે કે આપણે આને મટાડી શકીએ છીએ, એટલે એ તો ચોક્કસપણે છે કે ઘણા લોકો માની લેતા હોય છે કે કેન્સર એટલે કેન્સર, તો એવું તો નથી. હવે વાત કરીશું ટ્રીટમેન્ટ પાર્ટની. તો જો આપણે બીજા તબક્કામાં આપણને નિદાન પ્રક્રિયામાં ખ્યાલ આવે છે કે ઇટ ઇઝ અ પ્રોસ્ટેટ કેન્સર, તો સૌથી પહેલું સ્ટેપ શું હોય છે, અને પછી આપણે ટ્રીટમેન્ટની પદ્ધતિ પર આવીએ ડૉક્ટર? સ્ટેજ નક્કી થયું કે આપણે આ સ્ટેજ પ્રારંભિક તબક્કામાં છે, એટલે ટ્રીટમેન્ટ આપણે ચાલુ તરત કરી દઈએ છીએ. ટ્રીટમેન્ટ પ્રારંભિક તબક્કામાં મટાડવા માટે, એટલે ક્યોરેટિવ ટ્રીટમેન્ટ જો ગણીએ તો 2 વિકલ્પો છે આપણી પાસે. એક છે સર્જરી, એટલે કે ઓપરેશન, અને બીજું છે રેડિયેશન, એટલે કે શેકની થેરપી. આ 2 પદ્ધતિ દ્વારા આપણે કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકીએ છીએ. જી 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 ડૉક્ટર, એટલે અહીંયા કહી શકાય છે કે સંપૂર્ણપણે આને મટાડી શકાય છે. અહીંયા જો ટ્રીટમેન્ટ પદ્ધતિની વાત આવે છે તો અત્યારે કયા કયા વિકલ્પો છે સ્ટેજ પ્રમાણે? જે પ્રમાણે સ્ટેજ પ્રમાણે નિદાનની પ્રક્રિયા છે એ જ પ્રમાણે સ્ટેજ રીતે પ્રથમ તબક્કાનું કે પછી બીજા તબક્કાનું, કે પછી ક્યાંક કહી શકીએ છીએ કે ઘણી બધી વખત વધારે સ્ટેજ પર પહોંચી જાય છે પ્રોસ્ટેટ કેન્સર, ત્યારે
પરંતુ શરૂઆતી જો સ્ટેજ હોય તો અહીંયા ટ્રીટમેન્ટની કઈ ટેકનોલોજી અત્યારે અવેલેબલ છે? તો અત્યારે છેલ્લા 10 વર્ષમાં ટેકનોલોજી પ્રોસ્ટેટ કેન્સરને મટાડવા માટેની ઘણી આગળ વધેલી છે અને ભારત દેશમાં અને આપણા શહેરમાં, ગુજરાત રાજ્યમાં, અમદાવાદ શહેરમાં ઇઝીલી ઉપલબ્ધ છે. હવે સર્જરીની વાત કરીએ તો રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી નામનું ઓપરેશન છે, જેમાં પ્રોસ્ટેટ અને આજુબાજુના ટિશ્યુઝ આપણે રિમૂવ કરી અને કેન્સરનો કમ્પ્લીટ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને મટાડી શકીએ છીએ. હવે આ રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી 3 રીતે થાય છે. એક તો ચીરો મારીને ઓપરેશન કરે, ટ્રેડિશનલ ઓપન સર્જરી છે જે વર્ષોથી થાય છે. બીજું લેપ્રોસ્કોપીની પદ્ધતિ છે અને લેટેસ્ટ ટેકનોલોજી રોબોટિક સર્જરીની છે કે જેમાં એક રોબોટ સર્જનના કંટ્રોલમાં, સર્જનના નિયંત્રણમાં રોબોટ કામ કરે છે. રોબોટ જાતે ઓપરેશન નથી કરતો, પણ એ રોબોટિક ટેકનિકથી આપણે આખી પ્રોસ્ટેટ અને આજુબાજુના ટિશ્યુઝ કાઢી અને આપણે પ્રોસ્ટેટ કેન્સર કાયમ માટે મટાડી શકીએ છીએ. આ ટેકનોલોજીકલ એડવાન્સ છેલ્લા 20 વર્ષમાં આવેલો છે દુનિયાભરમાં અને આપણા દેશમાં છેલ્લા 10 વર્ષથી આ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને મોટાભાગના ઓપરેશનો રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમીના આજકાલ રોબોટિક સર્જરીથી થાય છે, જેના ઘણા ફાયદા છે, જેમ કે બ્લીડિંગ ન થાય, 5 કાણામાંથી આખું ઓપરેશન થઈ જાય, રિકવરી દર્દીની ઝડપી થાય, યુરિનનો કંટ્રોલ વહેલો આવે વગેરે. હવે બીજી ટેકનોલોજી, જો કોઈ દર્દી વધારે મોટી ઉંમરનું હોય અથવા એમને અમુક એવા રોગ હોય કે જેમાં ઓપરેશન જોખમી બને એનેસ્થેસિયાની દ્રષ્ટિએ, તો રેડિયોથેરાપી નામની ટેકનોલોજી છે કે જેમાં શેક આપવામાં આવે છે બહારથી. એમાં પણ ઘણા એડવાન્સીસ થઈ ગયા છે, જેમ કે IGRT છે, ટોમોથેરાપી છે, પ્રોટોન થેરાપી છે. આ બધી ટ્રીટમેન્ટથી રેડિયેશનની સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછી જોવા મળે છે આજકાલ. અને એની જોડે હોર્મોનની ટ્રીટમેન્ટ 2 વર્ષ માટે આપવી પડે છે, પણ એ ટ્રીટમેન્ટ પણ રેડિયેશનની અસરકારક છે પ્રોસ્ટેટ કેન્સરને મટાડવા માટે. એટલે દર્દીની પ્રોફાઇલ પ્રમાણે, એના બીજા રોગો પ્રમાણે એની ઉંમર પ્રમાણે અમે નક્કી કરીએ છીએ કે દર્દીને ઓપરેશનની જરૂર છે કે રેડિયેશનની જરૂર છે. પણ આ બંને ટેકનોલોજીથી પ્રોસ્ટેટ કેન્સર અસરકારક રીતે વધારે સાઇડ ઇફેક્ટ વગર સંપૂર્ણપણે મટાડી શકાય છે, જો તે પ્રાથમિક તબક્કામાં હોય તો. જી ડૉક્ટર, અહીંયા હવે તો એવું કહી શકાય છે કે યંગ એજમાં પણ જોવા મળે છે પ્રોસ્ટેટ કેન્સર. તો શું યંગ એજમાં આપણે ઓલ્ડ એજ, એટલે એજ પ્રમાણે જો આપણે ડિવાઈડ કરીએ તો એવું કહી શકાય છે કે યંગ એજમાં હોય તો આ જ પદ્ધતિ વધારે લાગુ પડે છે અને ઓલ્ડ એજના લોકોને ક્યાંક આ જ ટેકનોલોજી વાપરવી પડે છે, એવું કંઈક છે ખરું? અને યંગ એજમાં કેટલું કોમન થઈ ગયું છે? યંગ એજ એટલે 50 થી નીચે આ કેન્સર બહુ જોવા નથી મળતું હજી પણ, સિવાય કે કુટુંબમાં ઘણા બધાને પ્રોસ્ટેટ કેન્સર હોય તો. હાજી, એનું કારણ એક જ છે કે એનું કારણ પ્રોસ્ટેટ કેન્સરનું ઉદ્ભવ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થાય છે, માટે ઓલ્ડ એજમાં વધારે જોવા મળે છે. જેમ જેમ પુરુષની ઉંમર વધતી જાય એમ પ્રોસ્ટેટ કેન્સરના ચાન્સ વધતા જાય. સો અ મેન હેઝ અ લાઈફ ટાઈમ ચાન્સ ઓફ ડાયગ્નોઝિંગ વિથ પ્રોસ્ટેટ કેન્સર ઓફ અબાઉટ 16%. એટલે દર 6 પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન એની આખી જિંદગીમાં થશે એવું અનુમાન કરી શકાય જો એ દર્દી લાંબુ જીવે તો. હવે આ ટેકનોલોજીનું તમે સવાલ પૂછ્યો કે ટેકનોલોજી યંગ એજમાં જ વધારે લાગુ પડે છે, એવું નથી હોતું. 75 વર્ષના પુરુષોમાં પણ આ ટેકનોલોજી એટલી જ સેફ છે જેટલી 50 વર્ષના પુરુષમાં. સો ઇટ બેનિફિટ્સ એવરીવન અને બધા જ દર્દીઓને ટેકનોલોજીનો ફાયદો સરખો જ જોવા મળે છે. ડૉક્ટર, જો સ્ટેજ વધારે વધી ગયા હોય, એટલે કે કદાચ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે શરૂઆતી સ્ટેજમાં ખ્યાલ ન આવે અને ધીરે ધીરે ક્યાં કહી શકીએ છીએ કે જો પ્રોસ્ટેટ કેન્સર વધારે સ્ટેજ પર પહોંચી જાય છે તો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? હવે જો પ્રોસ્ટેટ કેન્સર જો પ્રોસ્ટેટની બહાર ગયું હોય તો 3જા સ્ટેજમાં છે, પણ હજી બહુ નથી ફેલાયું, તો મલ્ટી મોડાલિટી ટ્રીટમેન્ટ, એટલે એક કરતા વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે દર્દીને. એમાં પણ ઓપરેશન શક્ય બને છે, જોડે જોડે શેકની જરૂર પડે અથવા હોર્મોન ટ્રીટમેન્ટની જરૂર પડે 3rd સ્ટેજમાં કેન્સર હોય તો. એટલે 2 કે 3 જુદી જુદી જાતની ટ્રીટમેન્ટથી આપણે પ્રોસ્ટેટ કેન્સરને લાંબા સમય સુધી કાબુમાં રાખી શકીએ છીએ. હવે છેલ્લા સ્ટેજનું કેન્સર, એટલે 4થા સ્ટેજનું કેન્સર, સામાન્ય રીતે કોઈ પણ દર્દીને આપણે કહીએ કે આપનો 4થો સ્ટેજનું કેન્સર છે તો એનું આયુષ્ય અમુક મહિનાઓમાં હોય સામાન્ય રીતે. પણ પ્રોસ્ટેટ કેન્સર એ એક વિશિષ્ટ પ્રકારનું કેન્સર છે. એની વિશેષતા એ છે કે તે થોડું સ્લો ગ્રોઈંગ છે એઝ કમ્પેર્ડ ટુ અધર કેન્સર્સ. એનો વિકાસનો દર જે છે એ ઓછો જોવા મળે છે, માટે 4થા સ્ટેજનો દર્દી પણ ઘણા વર્ષો સુધી અસરકારક રીતે, સારી ટ્રીટમેન્ટ દ્વારા
આપણે એની આયુષ્ય આપણે એટલીસ્ટ 3 થી 5 વર્ષ સુધી તો આપી જ શકીએ, કદાચ વધારે પણ આપી શકીએ. ઓકે. હવે અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અત્યારે જે રીતે ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છે કે શ્રેષ્ઠ વિકલ્પ અહીંયા ક્યાંક આ રહેલું છે અત્યારના સમયમાં ડૉક્ટર, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો છે, તો કોરોના સિવાય પણ બીજા અન્ય ફ્લૂઝ પણ જોવા મળી રહ્યા છે, પરંતુ પહેલો સવાલ હું કોરોનાને લઈને કરીશ કારણ કે અત્યારે સૌથી ગંભીર બીમારી એ જ છે અને બીજી અન્ય બીમારીઓ જેમને પણ હોય છે એમને કોરોના ક્યાંક વધારે અસર કરે છે. હવે વાત જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની હોય ત્યારે આપ શું કહેશો? કારણ કે અત્યારે જો પ્રોસ્ટેટ કેન્સર કોઈને હોય એવા સમયમાં જ્યારે રોગચાળો છે ને એમાં પણ કોરોના છે તો એ કેટલી વધારે ખરાબ અસર કરી શકે છે? કોરોના કાળમાં સ્વાભાવિક રીતે કોઈ પણ દર્દી અથવા કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ જવાનું ટાળશે, કારણ કે એમને ભય હોય. સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં માણસોની ભીડ વધારે હોય, દર્દીઓની ભીડ વધારે હોય અને એમને કોરોના લાગી શકે છે, જે વાત બિલકુલ વ્યાજબી છે. તેથી કરીને જે કોરોનાની પહેલા જે અમે દર્દીઓ જોતા હતા કે અર્લી સ્ટેજમાં વધારે જે દર્દી આવતા હતા કારણ કે હેલ્થ ચેકઅપ્સ જલ્દી થતા હતા. અત્યારે હવે લોકો કોઈ પણ હોસ્પિટલમાં સિમ્ટમ્સ વગર જવાનું ટાળે છે. તેથી કરીને હેલ્થ ચેકઅપ્સમાં પ્રોસ્ટેટ કેન્સર જે અમે વહેલા પકડતા હતા કે વહેલું નિદાન કરી શકતા હતા તે હવે નથી થતું. આ એક મુદ્દો છે કે જે રહ્યું છે ડૉક્ટર. હા, બીજી વસ્તુ કે સારવારની આપણે જો વાત કરીએ તો અમે પણ કોરોના દર્દીને ન લાગે માટે અમુક સારવાર એવોઇડ કરીએ છીએ. જેમ કે પીક જ્યારે કોરોનાનું હોય ત્યારે અમે સર્જરી એવોઇડ કરવા માટે હોર્મોનના ઇન્જેક્શન આપીને સર્જરી થોડી ડીલે કરી શકીએ, કેન્સર કાબુમાં રાખીએ, એવું કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે આગળ વધેલા કેન્સરના દર્દી હોય તો એમને અમે કીમોથેરાપી આપવાનું એવોઇડ કરીએ છીએ, કારણ કે કીમોથેરાપીના કારણે ઇમ્યુનિટી નબળી થાય અને એમને કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધારે જણાય છે. એટલે આ 2-3 ફેરફારો કોરોનાની કાળમાં ટ્રીટમેન્ટમાં અમે કરેલા છે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઘણા સ્ટડીઝે એવું અત્યારે જોયું છે અને ઘણા ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કે પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓને હોર્મોનની ટ્રીટમેન્ટ જો ચાલતી હોય તો એ કોરોના સામે પ્રોટેક્શન આપે છે. એનાથી કોરોનાની તીવ્રતા ઓછી જોવા મળે છે આ બધા દર્દીઓમાં. એટલે ઘણા ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કે કોરોનામાં જેમ એક્સપેરિમેન્ટલ ટ્રીટમેન્ટ અમુક છે, આઇવરમેક્ટિન વગેરે, એમ અમુક પુરુષના સામે પ્રોસ્ટેટ કેન્સરની અમુક દવાઓ પણ કોરોના સામે અસરકારક હોઈ શકે એવા ટ્રાયલ્સ હજી ઓનગોઈંગ છે. ક્યાંક પ્રિવેન્શન માટે વાત જો કદાચ હોય તો માની શકાય, પણ જો પ્રોસ્ટેટ કેન્સર હોય ને એમને કોઈ કોરોના થાય તો કદાચ કહી શકીએ કે વધારે રિસ્ક હોય છે. જ રહેલું છે, પણ તીવ્રતા જે છે કોરોનાની એ જો પુરુષને હોર્મોનની ટ્રીટમેન્ટ ચાલી રહી હોય પ્રોસ્ટેટ કેન્સર માટે તો તે ઓછી જોવા મળી છે અમુક સ્ટડીઝમાં અને એને ટ્રાયલ્સ ચાલુ છે. અત્યારે કોઈ કન્ક્લુઝન ન બાંધી શકાય, પણ આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે હોર્મોનલ ટ્રીટમેન્ટ લેતા દર્દીઓને કોરોનાનું સંક્રમણ અને તીવ્રતા બંને ઓછી જોવા મળે છે. ઓકે. અને બીજા અન્ય રોગોની જો વાત કરીએ ડૉક્ટર, તો અત્યારે ઘણા રોગ આપણને જોવા મળી રહ્યા છે, તો આ રોગચાળાએ પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ અને સાથે સાથે તેમની સારવાર પર શું અસર કરી છે? ઘણા ફ્લૂઝ પણ અત્યારે ચાલી રહ્યા છે. બીજા ફ્લૂઝ જે સિઝનલ ફ્લૂઝ હોય છે, H1N1 છે અને બીજા ઘણા બધા કોમન કોલ્ડ વાયરસીસ છે, આની અસર કોઈ પ્રોસ્ટેટ કેન્સર પર જોવા નથી મળતી અને દર વર્ષે આપણા દેશમાં થાય જ છે અને આપણે બધા એનો સામનો કરીએ છીએ. અને એનાથી આ બધા ફ્લૂ એટલા ઘાતક નથી જોવા મળતા જેટલું કે કોરોના છે, જેથી એની અસર ખાસ કોઈ દેખાતી નથી પ્રોસ્ટેટ કેન્સર જ્યાં સુધી આપણે એની નિદાન અને સારવારની વાત કરીએ ત્યાં સુધી એની કોઈ અસર નથી. કોરોનાને ચોક્કસ છે, પણ બીજા કોઈ રોગોની નથી કહી શકાય. જી. અને ક્યાંક પ્રોસ્ટેટ કેન્સર હોય તેમને આ ફ્લૂ કે પછી અત્યારે જે રોગચાળાઓ ચાલી રહ્યા છે એની કંઈક વધારે અસર થાય એવું કંઈ જોવા મળતું હોય છે ડૉક્ટર? જો કીમોથેરાપી ચાલતી હોય તો ચોક્કસ એની અસર વધારે જોવા મળે, પણ કીમોથેરાપી ન ચાલતી હોય અને બીજી દવાઓ જેમ કે હોર્મોન થેરાપી છે કે સર્જરી કે રેડિયેશન થેરાપી ચાલતી હોય તો એમાં આ બીજા રોગો એમને એટલા જ અસર કરશે કે જેટલા સામાન્ય માણસને કરશે. વધારે રિસ્ક જોવા બીજા ફ્લૂમાં એવું મળતું નથી. ડૉક્ટર, ટ્રીટમેન્ટ જ્યારે ચાલી રહી હોય છે કે પછી જેને પ્રોસ્ટેટ કેન્સર હોય છે તો એવા દર્દીઓને અહીંયા કોઈ પણ પ્રકારનો આહાર એ અસર કરે છે કે કેમ? કે અહીંયા ક્યાંક કોઈ પણ પ્રકારના આહાર માટે ના પાડવામાં આવતી હોય છે કે પછી કમ્પલસરી લેવા માટે કહેવામાં આવતું હોય છે, એવી કોઈ એડવાઇસ?
આહારના ઘણા બધા ટ્રાયલ થઈ ચૂક્યા છે, જેમ કે વિટામિન્સ છે, કે સેલેનિયમ છે, ઝિંક છે, અને લાઇકોપિન્સ નામનું એક એક્સટ્રેક્ટ આવે છે. આ બધા ટ્રાયલ થઈ ચૂક્યા છે અને એમાં એવું તારણ પર આવ્યા છે કે કોઈ ચોક્કસ આહાર લેવાથી પ્રોસ્ટેટ કેન્સર નું રિસ્ક ઘટતું નથી એને પ્રિવેન્ટ કરી શકાતું. માટે કોઈ ચોક્કસ આહાર ઉપર આપણે ભાર ન મૂકીએ, પરંતુ એક બેલેન્સ્ડ આહાર અને નિયમિત એક્સરસાઇઝ કરવાથી રિઝલ્ટ ચોક્કસ થોડા વધારે સારા મળે છે. ટ્રીટમેન્ટની અસર થોડી વધારે સારી થાય છે, દર્દીની રિકવરી વધારે સારી થાય છે, એટલું ચોક્કસ કહી શકાય. જી અહીંયા જો વાત કરીએ આપણે રીઝન્સની, આપણે કહ્યું કે અહીંયા કોઈ ચોક્કસ રીઝન ન કહી શકાય, પરંતુ શું એવું તો માની શકાય કે પ્રોસ્ટેટ કેન્સર છે એ વારસામાં મળી શકે? જો પેરેન્ટ્સને હોય, કોઈ મમ્મીને કે પપ્પાને હોય, તો એમાંથી જીન્સમાં બાળકને ચોક્કસપણે થાય એવું માનવું ખરું કે પછી કોઈ પણ માતા પિતાને પ્રોસ્ટેટ કેન્સર હોય તો બાળકમાં આવી શકે છે, એની એક બીક પહેલાંથી હોય છે, એટલે ચેક કરાવતા રહેવું પડે, વારસામાં મળી શકે? હા, જો પ્રોસ્ટેટ કેન્સર ફેમિલિયલ અને હેરિડિટરી બંને છે, માટે જો ફાધરને હોય કે ફેમિલીમાં 2 કે 3 જણાને હોય તો રિસ્ક ડબલ કે 3 ગણું ચોક્કસ થાય છે. અને એના માટે જીનેટિક કાઉન્સેલિંગ અને જીનેટિક એનાલિસિસ કરવું જરૂરી છે. એ પ્રોસ્ટેટ કેન્સરની જે બાયોપ્સીની ટિશ્યુ હોય એના પરથી અમે જીનેટિક એનાલિસિસ કરી અને અમુક જીન્સ આઇસોલેટ કરીએ છીએ કે BRCA1 છે, BRCA2 છે, જે બ્રેસ્ટ કેન્સરમાં પણ જોવા મળે છે. હવે આ જો જીન્સ નું એક્સપ્રેશન વધારે જોવા મળે તો એવા દર્દીઓની ટ્રીટમેન્ટ થોડી અલગ થાય છે. આ બધા કેન્સર કારણ કે એગ્રેસિવ હોય છે, તો એમાં અમુક દવાઓ અમે વહેલા આપતા હોઈએ છીએ, જેથી કરીને કેન્સરનું નિવારણ વહેલું કરી શકાય અને એમની ટ્રીટમેન્ટ વધારે એગ્રેસિવ કરીએ છીએ. એટલે આ કેન્સર ચોક્કસ વારસાગત છે અને જે લોકોના ફેમિલીમાં પ્રોસ્ટેટ કેન્સર હોય એને એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. જી ડૉક્ટર, હવે જ્યારે એ થોડા ઘણા ચાન્સીસ રહેલા છે કે જ્યારે માતા પિતાને હોય તો આપણે કહી શકીએ છીએ કે જીન્સમાં આવી શકે છે, વારસાગત મળી શકે છે. જો એવું કંઈ હોય તો આપણે શું પ્રિવેન્શન તરીકે કંઈ કરી શકીએ છીએ ખરી? આપણે કંઈ પહેલાંથી ધ્યાન રાખી શકીએ છીએ પ્રોસ્ટેટ કેન્સર માટે? આપણે સૌથી પહેલા તો પ્રિવેન્શનમાં એ કરીએ છીએ કે જ્યારે સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સરનું સ્ક્રીનિંગ જો આપણે જોઈએ કે સિમ્ટમ્સ ન હોય તો પણ આપણે કઈ રીતે વહેલું નિદાન કરીએ, તો PSA નો ટેસ્ટ અને ડોક્ટરના ચેકઅપની આપણે વાત કરી. હવે એ બધું આપણે 50 વર્ષ પછી કરીએ છીએ. પુરુષની ઉંમર 50 ની ઉપર જાય, 55 થી 70 વર્ષની વચ્ચે આપણે દર્દીને કોઈ પણ ચિહ્નો ન હોય તો પણ આપણે એને સ્ક્રીન કરીને નિદાન વહેલું કરી શકીએ છીએ. પણ જો દર્દીના જીનેટિક વારસાગત ફેમિલીમાં કોઈને પ્રોસ્ટેટ કેન્સર હોય તો આ સ્ક્રીનિંગ આપણે વહેલું ચાલુ કરીએ. એટલે 45 વર્ષની ઉંમરથી આપણે PSA નો ટેસ્ટ કરાવવાનું ચાલુ કરી દેતા હોઈએ છીએ અને વધારે એગ્રેસિવલી ટેસ્ટ કરીએ છીએ, વધારે ફ્રીક્વન્સીથી ટેસ્ટ કરીએ છીએ, જેથી આપણે જો પ્રોસ્ટેટ કેન્સર શરૂઆતના તબક્કામાં પકડી પાડીએ તો કારણ કે આ વારસાગત કેન્સર વધારે એગ્રેસિવ છે તો એની વહેલી સારવાર આપણે કરી શકીએ. જી, એટલે કે ક્યાં કોઈ પેરેન્ટ્સને હોય તો એ પહેલાંથી ધ્યાન રાખીને આપણે આફ્ટર 45 એટલે 45 એજ પછી આપણે પહેલાંથી ચેકઅપ કરાવીએ. એટલે એ પણ છે કે એક તો અર્લિયર સિમ્ટમ્સ આપણને ખબર નથી પડતા, પણ જો આપણને એવું કંઈક ખ્યાલ છે તો આપણે પહેલેથી નિદાનની પ્રક્રિયા ચાલુ કરાવી શકીએ છીએ અને જલ્દીથી પહેલા સ્ટેજમાં જ આને પકડી પાડીએ તો ડૉક્ટર, જો ફર્સ્ટ સ્ટેજમાં જ આપણને ખ્યાલ આવી જાય પહેલા સ્ટેજમાં, કારણ કે આવા કેસમાં તો આપણને ખૂબ જ જલ્દીથી ખબર પડી શકે, જો આફ્ટર 45 એજ તરત જ નિદાન પ્રક્રિયા ચાલુ થઈ જાય અને આપણને ખબર પડી શકે તો કદાચ કહી શકાય છે કે બહુ જ જલ્દીથી આને મટાડી શકાય છે. બિલકુલ. જો આપણે અમે એવા દર્દીના પણ ઓપરેટ કરેલા છે જે લોકોની ઉંમર 48-49 હોય અને એમને પ્રોસ્ટેટ કેન્સર એમના ફાધરને હતું, માટે એ લોકો સતર્ક હતા અને PSA કરાવતા હતા રેગ્યુલરલી. એમાં જો 8 કે 9 PSA ના વેલ્યુ પર અમે જો રોગ પકડ્યો છે તો અમે એને સરસ રીતે રોબોટિક સર્જરી દ્વારા નર્વ સ્પેરિંગ સર્જરી કરી. અને છતાં પણ રોબોટિક સર્જરી જ એકમાત્ર ઉપાય છે? ના, એવું નથી. રોબોટિક સર્જરી યંગ એજમાં પ્રિફરેબલ છે, એકમાત્ર ઉપાય છે એવું તો ન કહી શકાય, કારણ કે રેડિયેશન થેરાપી પણ ઇફેક્ટિવ થેરાપી છે, પણ યંગ એજમાં સર્જરી ઇઝ પ્રિફર્ડ ઓવર રેડિયેશન એવું કહી શકાય. ધારો કે પુરુષની ઉંમર 48 વર્ષની હોય કે 49 વર્ષની હોય તો સર્જરી અને સ્પેશિયલી રોબોટિક સર્જરી ઇઝ પ્રિફર્ડ ઓવર અધર મેથડ્સ ઓફ ટ્રીટમેન્ટ.
જી 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 ડૉક્ટર, તો અહીંયા કહી શકાય છે કે બીજી ટેકનોલોજીસ પણ છે અને ડિપેન્ડ્સ કે જે આપે કહ્યું કે જે તે દર્દી છે તેને કઈ અન્ય બીમારીઓ છે, શું એજ છે, કયા સ્ટેજમાં આ પકડો છો, આ તમામ જે પરિબળો છે એ ધ્યાનમાં રાખીને અહીંયા ટ્રીટમેન્ટ થઈ શકે છે. તો હવે અંતમાં ડૉક્ટર, અત્યારે જ્યારે આપણે વાત કરી શરૂઆતમાં પણ પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે, તો આપ એઝ અ ડૉક્ટર અહીંયા લોકોને શું મેસેજ આપવા માંગશો, કઈ રીતે લોકો અવેર રહી શકે છે? સૌથી પહેલા તો આ નવેમ્બર મહિનામાં એસ્પેશિયલી પ્રોસ્ટેટ કેન્સરની અવેરનેસ વધારે જરૂર છે, અરાઉન્ડ ધ યર પણ જરૂર છે. એટલે સિમ્ટમ્સને અવગણવા નહીં, અને કોઈ પણ યુરિનમાં તકલીફ થાય તો તરત યુરોલોજીસ્ટની સલાહ લેવી. જેમ કે યુરિનમાં અટકાવો થવો, દુખાવો થવો, આપણે એમ ઘણીવાર માની લઈએ કે આ તો ઉંમરના કારણે છે, કે આ તો ઇન્ફેક્શનના કારણે છે, એની જાતે મટી જશે, એવો એટીટ્યુડ રાખ્યા વગર તરત ડોક્ટરને કન્સલ્ટ કરવા. બીજી વસ્તુ, હેલ્થ ચેકઅપ નિયમિત રીતે જો આપ કરાવતા હો, દરેક પુરુષ 50 વર્ષ પછી પોતાની હેલ્થ ચેકઅપ કરાવતો જ હોય છે, તો આપણે કોલેસ્ટેરોલ ને એ બધા પર ભાર મૂકીએ સારી વસ્તુ છે, પણ જોડે પીએસએ છે કે નહીં હેલ્થ ચેકઅપ પ્રોગ્રામમાં એ જરૂરી છે. અને ન હોય તો પીએસએ સામે ચાલીને યાદ કરાવીને એડ કરાવી અને એ ટેસ્ટ કરાવવો રેગ્યુલરલી દર 2 વર્ષે, એ ખૂબ જરૂરી છે. કારણ કે સિમ્પલ બ્લડ ટેસ્ટ વિલ સેવ અ લોટ ઓફ લાઈફ્સ. 55 થી 70 વર્ષની ઉંમર વચ્ચે દરેક પુરુષે પ્રોસ્ટેટની સિમ્ટમ્સ હોય કે ન હોય, પીએસએ નો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. અને યોગ્ય જગ્યાએ પહોંચી અને એનું નિવારણ, આગળ પ્રક્રિયા જે બી કરવાની છે તે આપણે કરવી જરૂરી છે. જી ચોક્કસથી. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડૉક્ટર હિમાંગ બક્ષી આપ અમારી સાથે જોડાયા, લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ પ્લેઝર. તો દર્શક મિત્રો, આજે ખાસ ડે સ્પેશિયલમાં આપણે વાત કરી છે પ્રોસ્ટેટ કેન્સર લઈને, અને ખાસ આપને જણાવ્યું અત્યારે પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે, ત્યારે ખાસ આ શોમાં જે તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ જાગૃતતા માટે ખૂબ જ જરૂરી છે. કઈ રીતે થઈ શકે છે, શું કારણો છે, અને તેની સાથે જ સૌથી મહત્ત્વની બાબત કે અત્યારે કઈ ટેકનોલોજીની સાથે પ્રોસ્ટેટ કેન્સરનું નિવારણ થઈ શકે છે, કઈ રીતે આપ એમાંથી બહાર આવી શકો છો, અને નિદાનની પ્રક્રિયા શું છે, તમામ વિગતો આપવાનો આપણે એક પ્રયાસ કર્યો છે અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. બસ આટલું.